જો સાહેબ, સરકારશ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ જે લોકોએ તાલીમ લીધી છે, જે લોકોએ એનસીવીટીની રેટ તાલીમ કમ્પ્લીટ કરી છે, જેમણે કોડ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે, તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી. 19/1/2025ના રોજ લેખિત પરીક્ષા લીધી, 20 તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યું, 29 તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી. બરાબર છે ને? તો 29 તારીખે તમે 1864 ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી. તમે ફાઇનલ યાદી બહાર પાડી, એકમાં તમે 27ની નિમણૂક આપી, એકમાં તમે 8 લોકોની નિમણૂક આપી, ટોટલ 35 જણની નિમણૂક આપી. બરાબર. હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી, તમે તમારા ખાનગી લોકો દિલ્હીના મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી. હવે એ લોકોને 9 લોકોને દરેક સબ સેન્ટરોમાં 6 જિલ્લામાં તમારા 4 વર્તુળોમાં દરેક સબ સેન્ટરોમાં બારોબાર બિનકુશળ જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી. હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું, તમે કીધું એ તાલીમ કરી, એનટીવીટી કરી નાખ્યું, બધું દુનિયાભરનું તમે લિસ્ટ બહાર પાડી, તમે યાદી બહાર પાડી કે 1864 જણ પાસ થઈ ગયા ભાઈ. તો 1864 જણને ભરતી કેમ તમે કરતા નથી? બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું? એના 5 મહિનાથી અમે માંગ કરીએ છીએ. મેં તમારી સાથે વાત પણ કરી હતી 2-3 વખત. તમે કીધું કે કરીએ છીએ. આજે 5-5.5 મહિના થઈ ગયા. અમારી સીધી ને સરળ માંગ એ જ છે, જે લોકો પાસ થયા છે તમામ લોકો 1864 જણની ભરતી કરો. આ સીધીને સટ વાત છે. જે ખાનગી લોકોને મેઇન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો. એની જગ્યા આ લોકોની છે, આ લોકોની ભરતી કરો. આ સ્પષ્ટ માંગણી છે. બીજી માંગણી એવી છે અમારી, તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે નિરાકરણ વગર જઈએ નહીં અમે. તમે આનો જવાબ આપો. એવી વાત નહીં કરવાની કે અમારે સબ ડિવિઝનમાં અમે નથી કરતા. એ વાત નહીં. તમે અહીંથી મોકલો છો તો પેલી એજન્સીને ખબર પડે કઈ છે કે કેટલા માણસ બાકી. 9 ની નિમણૂક આપવાનું તમે લેખિતમાં આપ્યું છે. સબ ડિવિઝનમાં જાય કેવી રીતે? તમારી ઓફિસમાં કોઈ આવીને આવી જાય પટાવડો? અહીંયા અમારે તો પહેલા આપણે તો સબ્જેક્ટ કંપની જેવી હતી કે ફોન લાગે નહીં. બરાબર છે ને? એમની સાથે બેહીએ, એમની આગળ પુરાવા તમે મીડિયા બી સાથે રહો, ડીવાયએસપી સાહેબ બી સાથે રહેશે અને અમને છે ને અમારે જ્યાં વાત કરવાની હશે અમે અનંતભાઈ સાથે વાત કરીએ છીએ. સાહેબ તમે 200 ની ઉપર ઓર્ડર વાત કરવા વાત કરતા છે. તમે અમને 1 by 1 તમે જે કાયમ કર્યું હોય તે તમે અમને બતાવો. ચાલો બતાવો. ખાલી 2 તમારા માણસ રેગ્યુલર મેકમ છે એમનો સર્ટિફિકેટ ભરતી કરો, રેગ્યુલર ભરતી કરો. કોન્ટ્રાક્ટ બેઝ વાળાને તમે લઈ લો તો રેગ્યુલર વાળા નથી લેવાના. એ લોકોની જગ્યા પર થોડા આવ્યા. અરે પણ એ લોકોને કેમ લીધા? એનું કેવું નહીં. એ લોકોને કેમ મદદ કરવા માટે કોઈ મદદ આ લોકોનું કામ એ જ કરે છે. આપણે સાહેબ ગેંગના માણસો રાખીએ. ના આ લોકોનું કામ એ ગેંગના માણસો કામલા રોકવા વાળા હોય છે.